નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. કડાણા તાલુકાના વડાઝાપા ગ્રામ પંચાયતમાં થયેલા સરકારી યોજનાના કામોમાં ગામ લોકો અને પંચાયતના સભ્યોએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ. કડાણા તાલુકાના વડાઝાપા ગામ વિકાસથી વંચિત હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક યોજનાઓ આ ગામમાં આવી છે, પરંતુ આ ગ્રામ લોકોને યોજનાનો લાભ મળ્યો નથી, જેનાથી લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ પંચાયતના સભ્યોએ વિકાસના કામો ન થતાં ભ્રષ્ટાચાર કરાયેલ હોય, જેને લઈને સરપંચની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. વડાઝાપા ગામે નલ સે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ નાખી દેવામાં આવ્યા છે, પરંતુ આ પાણીના નળ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે અને પાણીનું ટીપું નળમાં આવ્યું નથી. આ યોજનામાં કામગીરી પણ હલકી ગુણવત્તાવાળી કરવામાં આવેલ છે. આ નલ સે જલ યોજનાની ક્યાંક પાઇપો ઉપર દેખાય છે, તો ક્યાંક પાઇપ જ નથી નાખવામાં આવી અને ગામમાં ઘરે ઘરે નળ નાખી દેવામાં આવ્યા છે, પરંતુ પાણી નળમાં આવેલ નથી. નલ સે જલ યોજના હેઠળ પાણીનો મોટો સંપ પણ બનાવી દીધો છે, પરંતુ હજી સુધી પાણીનું ટીપું સંપમાં પડ્યું નથી. સંપની બાજુમાં ઇલેક્ટ્રિક રૂમ બનાવ્યો છે, જેમાં પશુઓના ચામડા જોવા મળ્યા હતા, જ્યાં વીજ મીટરના બંને છેડા ખુલ્લા જોવા મળે છે. ઇલેક્ટ્રિક રૂમમાં ખુલ્લા વીજ તાર લબડી રહ્યા છે. લાખો રૂપિયાની ગ્રાન્ટ વાપરી સરકારી નાણાંનો વેડફાટ અહીંયા જોવા મળી રહ્યો છે. સરકારી યોજનાના શૌચાલયના ઊભા કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ શૌચાલયના દટ કોઈ પણ જગ્યાએ બનાવવામાં આવ્યા નથી અને શૌચાલયમાં કોઈ ટબ કે ટાઇલ્સ પણ લગાવવામાં આવી નથી અને લાઇન પણ આપવામાં આવી નથી. ગામ લોકોને આ શૌચાલયની યોજનાનો લાભ સંપૂર્ણ રીતે મળેલ નથી. ત્યારે આર્ક ₹12,000ની સહાયવાળા શૌચાલય વડાઝાપા ગામે અત્યાર સુધીમાં જે બન્યા છે, તેની તપાસ કરાય તો મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. આ શૌચાલયમાં પણ મિલીભગતથી કટકી અચરાયુંનું ચર્ચાય છે. સેથી સરપંચ એક શૌચાલય દીઠ ₹2,000 લીધા હોવાના આક્ષેપ ગામ લોકો કરી રહ્યા છે, પરંતુ જે શૌચાલયની સહાય ₹12,000 સહાય આપવામાં આવી હતી, તે આ રકમ આ ગામના લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થઈ છે કે કેમ, તેની તપાસની માંગ ઉઠી છે. વડાઝાપા ગ્રામ પંચાયતના RCC રસ્તાઓની કામગીરી પણ થઈ છે, તે પણ દેખાવની જ જ્યાં રસ્તા બનાવવામાં આવ્યા છે, પણ બિલકુલ હલકી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવી છે. માત્ર 1-2 ઇંચ કપચી માલ નાખી રસ્તાઓમાં પણ વેટ ઉતારવામાં આવી છે. 2 મહિના પહેલાં નવો બનેલ રસ્તામાં નાખેલ કોન્ક્રીટ માલ હાથથી જ નીકળી જાય છે અને બિલકુલ હલકી ગુણવત્તાવાળી કામગીરી આ ગ્રામ પંચાયતમાં કરવામાં આવેલ જોવા મળી રહી છે. અનેક યોજનાઓ હેઠળની કામગીરીમાં અનેકવાર ગામ લોકો સહિત પંચાયત બોડીના સભ્યોએ અનેક જગ્યાએ રજૂઆત કરી રહ્યા છે અને વડાઝાપા ગ્રામ પંચાયતમાં થયેલ કામોની સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. વિકાસના અનેક કામોમાં થયેલ ગેરરીતિઓની નિષ્પક્ષ તટસ્થ તપાસ જ્યારે જિલ્લા પંચાયત કક્ષાએથી કડાણા તાલુકા વિકાસ અધિકારીને સુપરત કરવામાં આવે છે, ત્યારે વિવિધ પ્રકારના વિકાસની કામોની તપાસ ત્વરિત કરાય તેવી માંગ ઉઠી છે. તાલુકા વિકાસ અધિકારી પોતાની AC ચેમ્બર છોડી તપાસ કરશે કે નહીં, તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અગાઉ પણ તાલુકા વિકાસ અધિકારીને લોકો દ્વારા તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તાલુકા વિકાસ અધિકારી હેતલબેન કટારાએ હજી સુધી તપાસ કરી નથી. ત્યારે ગ્રામ લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે અને જ્યાં એ તો જાય કહાની સ્થિતિ ઊભી થઈ જવા પામી છે. હલકી ગુણવત્તાના કામોમાં કેવી રીતે ચૂકવાયા નાણાં? અનેક વખત રજૂઆત કરવા છતાં તાલુકા વિકાસ અધિકારીને કેમ તપાસમાં રસ નથી? તાલુકા વિકાસ અધિકારી કેમ તપાસ નથી કરતા? જુઓ આગલા અંકમાં. વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.